બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા અંગે ફેલાતી અફવાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે મિહિર પટેલ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે। તેમણે જણાવ્યું છે કે હાલમાં જિલ્લાના કુલ 199 પેટ્રોલ પંપો પર 31 લાખ લીટરથી વધુ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયા પર કેટલીક અફવાઓ ફેલાવાના કારણે વાહન ચાલકો સામાન્ય કરતાં વધુ માત્રામાં ઈંધણનો જથ્થો ખરીદી રહ્યા છે, જેના પગલે કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરવા અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે। હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે। સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી। છેલ્લા 12થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે। ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે। આથી પેનિકમાં આવી બિનજરૂરી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી।